L1 to L5 આ 5 જગ્યા એવી છે કે જ્યાં પૃથ્વી અને સૂર્ય બે એકબીજા ઉપર ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે, બે એકબીજાને પોતાની સાઈડ ખેંચવાની ટ્રાય કરે છે. આખું મેથેમેટિકલ કેલ્ક્યુલેશન છે કે જે એક વૈજ્ઞાનિકે આપેલું હતું લાગ્રાન્જ, એના નામ ઉપરથી જ L1 to L5 પોઈન્ટ્સ અલગ અલગ નામ આપવામાં આવ્યા છે. પૃથ્વી આવી રીતે ફરતી હશે, પ્રદક્ષિણા કરતી હશે, તો આ L1 પોઈન્ટ પણ સાથે સાથે આખું ફરતું રહેશે. L1 જે છે એની સાથે સાથે જ હશે, મીન્સ એની જે લાઈન છે ને એ બ્રેક નહીં કરે. આદિત્ય L1 શું છે? આદિત્ય L1 કોઈને કંઈ ખ્યાલ હોય તો નાનો મોટો? સોરી, હા બોલો. એમાં ખોટું પડશે તો આમાં આપણે કંઈ નથી કે દોરી નથી લટકાઈ કે ફાંસીની સજા કે 5,000 રૂપિયાનો દંડ. હા બોલો બોલો. સેટેલાઇટ નથી, એક મિશન હતું. હા એટલે તમે સાચા જ છો, હું સમજી ગયો તમારું, તમે જે કહેવા માંગતા હતી સમજી ગયો, પણ એના માટે વર્ડ જે છે એ થોડો ખોટો યુઝ થયો એમ. આદિત્ય એટલે કે સૂર્યના નામ ઉપરથી છે. સૂર્યનું એક બીજું નામ છે આદિત્ય, ભાસ્કર, આ બધા જે સૂર્યના અલગ અલગ નામ છે. તો સૂર્ય માટે આ મિશન મોકલવામાં આવેલું છે આદિત્ય L1. હવે તમને કદાચ એવું હોય કે આ તો 4 મહિના પહેલાંની વાત છે, અત્યારે શું કામ? તો 4 મહિના પહેલાં આપણે અહીંયાથી લોન્ચ કરેલું હતું, પહોંચ્યું છે હમણાં, જ્યાં એને પહોંચવાનું હતું એ જગ્યાએ હમણાં જ પહોંચ્યું છે. તો એવું નહીં કે એકવાર લોન્ચ કરી દીધું ભૂલી જવાનું કે હવે ન પૂછાય. એ પહોંચ્યું હમણાં એટલે એ આખા વર્ષ સુધી કરંટનું ગણાય, કારણ કે 6 મહિના સુધી તો આપણે ગણવાનું જોઈએ, કરંટમાં પૂછાતું હોય. તો આદિત્ય L1 તો મિશન હતું સૂર્ય માટે. L1 એક જગ્યાનું નામ છે. આપણે મોકલ્યું છે આદિત્ય L1. આવા છે ને ટોટલ 5 પોઈન્ટ છે. આ છે પૃથ્વી, આ સૂર્ય, એ બે વચ્ચે આવી ટોટલ 5 જગ્યાઓ છે, 5 અલગ અલગ પોઈન્ટ્સ છે. આ સીધી લાઈનમાં જે આ પોઈન્ટ છે એના નામ આપ્યું છે L1, પછી L2. ડિસ્ટન્સ એટલું જ છે પણ પૃથ્વીની સામેની તરફ, ઓલી તરફ, કે જ્યાં સૂર્ય એની રેખામાં આગળ નથી. અને સેમ એવી જ રીતે L3 આ પોઈન્ટ છે, અને L4 અને L5. તો ટોટલ એવી 5 જગ્યા છે. તો તમને એવું થયું છે ને કે આવડું મોટું સર્કલ બનાવ્યું તો ખાલી કેમ 5 જ રાખ્યા, 10-12 બનાવી નાખ્યા તો શું વાંધો હતો? તો L1 to L5 આ 5 જગ્યા એવી છે કે જ્યાં પૃથ્વી અને સૂર્ય બે એકબીજા ઉપર ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે, બે એકબીજાને પોતાની સાઈડ ખેંચવાની ટ્રાય કરે છે. L1 થી L5 એવી 5 ન્યુટ્રલ પોઈન્ટ્સ છે કે જ્યાં બેનું ગ્રેવિટેશનલ ફોર્સ એટલે કે ગુરુત્વાકર્ષણ જે બળ છે ને એ ન્યુટ્રલ થઈ જાય છે, કે ત્યાં એની ઇફેક્ટ નહીં રહે. એટલે અહીંયા L1 પોઈન્ટ છે કે જે પૃથ્વી અને સૂર્યની વચ્ચે છે. હવે એટલું જ L2 અહીંયા છે. શું કામ છે ખબર છે? કારણ કે અહીંયા બે એક જ પોઈન્ટ માટે, અહીંયા કોઈ એક ઓબ્જેક્ટ હોય ને તો એને બેયનું ગુરુત્વાકર્ષણ બળ લાગે સમાન દિશામાં, અહીંયા બેયનું લાગે પણ વિરુદ્ધ દિશામાં છે, કે બે એકબીજાને પોતપોતાની સાઈડ ખેંચે. અહીંયા શું કરે? બે એક જ સાઈડમાં ખેંચવાની ટ્રાય કરે. એટલે L2 પોઈન્ટ અને L3 પોઈન્ટ તમે જોઈ શકો એ બે સીધી લાઈનમાં જ છે. ડન. તો એ શું કામ છે? કારણ કે એ આવી રીતે ખેંચે છે. આખું મેથેમેટિકલ કેલ્ક્યુલેશન છે કે જે એક વૈજ્ઞાનિકે આપેલું હતું લાગ્રાન્જ, એના નામ ઉપરથી જ L1 to L5 પોઈન્ટ્સ અલગ અલગ નામ આપવામાં આવેલા છે. લાગ્રાન્જે લખજો, હમણાં લખાવું છું ડિટેલ્સ બધી. તો L1 to L5 જે પોઈન્ટ છે ટોટલ 5 પોઈન્ટ છે. તો આખું મેથેમેટિકલ કેલ્ક્યુલેશન આપ્યું હતું L4 અને L5 કે કઈ રીતે આ 5 પોઈન્ટ્સ છે કે જ્યાં સૂર્ય અને પૃથ્વી એ બેનું ગુરુત્વાકર્ષણ બળ ન્યુટ્રલ થઈ જાય છે. લખજો, આ વ્યક્તિ છે જોસેફ લુઈસ લાગ્રાન્જ, કે જેણે આખું કેલ્ક્યુલેશન આપેલું હતું 19મી સદીમાં. ઇટાલિયન ફ્રેન્ચ મેથેમેટિશિયન છે, ઇટાલીમાં જન્મ થયો હતો અને પછી ફ્રાન્સમાં રહેતા હતા. એટલે ઇટાલિયન ફ્રેન્ચ મેથેમેટિશિયન હતા કે જેમણે આખું કેલ્ક્યુલેશન આપેલું હતું. તો L1 to L5 ટોટલ 5 પોઈન્ટ છે. હવે શું કામ મોકલ્યું? કારણ એ હશે ને આપણે કંઈ મજા તો ન થતી કે સૂર્ય ઉપર બસ નવરાતા તો મોકલી દીધું આપણે. ના, એવું નથી. એનું રીઝન છે કે સૂર્યમાંથી જે આપણને પ્રકાશ મળે છે તો એ જે કિરણો આવે છે એ ઘણી બધી વખત સોલાર ફ્લેર્સ કે સોલાર વિન્ડના નામે ઓળખાય છે, કે જે એક સાથે એક કહેવાય ને કે જથ્થામાં એક સાથે આવી જાય છે પૃથ્વી ઉપર, અને ઘણી બધી વખત એ સેટેલાઇટને નુકસાન પહોંચાડી શકે. અત્યારે ટોટલ પૃથ્વીની આજુબાજુ લગભગ 8,000 જેવા સેટેલાઇટ ફરે છે. સેટેલાઇટની વાત કરું છું. એમાંથી 4,000 તો એકલા આપણે જે એલોન મસ્ક છે એની કંપની સ્પેસએક્સના છે, પ્રાઇવેટ સેટેલાઇટ. તો 8,000 સેટેલાઇટ છે. હવે તમે વિચાર કરી શકો કે એક સોલાર ફ્લેર આવી, કે એક સોલાર વિન્ડનું એક બહુ મોટું આવ્યું, તો એનાથી શું થાય કે આખું જે સેટેલાઇટ છે એ ડેમેજ થઈ શકે અને સેટેલાઇટ આખો ફેલ થઈ શકે. તો તમને એવું થાય કે આવું થયું છે પાસ્ટમાં? તો હા, થયું છે. 3 વાર થયું છે. સૌથી પહેલાં થયું USA સાથે. USA સૌથી વધારે પહેલાં સેટેલાઇટ છોડેલા હતા અને અત્યારે એ જ છે. તો યુએસએનો 1994માં એક સેટેલાઇટ હતો, લગભગ $25 કરોડ ના ખર્ચે બનાવેલો હતો, મૂકેલો હતો સ્પેસમાં. એ આખો ડેમેજ થઈ ગયો, ફેલ થઈ ગયો, એટલે ભૂલી જવાનો. 4 વર્ષ પછી પાછો 1998માં બીજો એક સેટેલાઇટ એનો ફેલ થઈ ગયો. રિસેન્ટલી થોડા સમય પહેલાં જ
જે સ્પેસએક્સ કંપની જે છે એના લગભગ 40 સેટેલાઇટ, એના બહુ નાના નાના સેટેલાઇટ્સ હોય છે, કારણ કે એ સેટેલાઇટ થ્રુ ઇન્ટરનેટ આપે છે બધી જગ્યાએ. તો 40 સેટેલાઇટ એક સાથે ફેલ થઈ ગયા. રીઝન શું? અગેન આજ. તો આદિત્ય L1નું કામ શું છે કે એ જે પોઈન્ટ ઉપર છે, L1 પોઈન્ટ ઉપર સોલાર ફ્લેયર્સ જ્યાંથી આવતી હશે ને એને ખબર પડી જશે. એટલે એ શું કરશે, અહીંયા મેસેજ મોકલી દે આપણી સુધી, પૃથ્વી સુધી, કે ભાઈ એક સોલાર ફ્લેયર આવવાની છે અથવા સોલાર વિન્ડ આવે છે. તો આપણે શું કરીએ, અહીંથી સેટેલાઇટ ઓફ કરી દઈએ. એક બેઝિક તમને કહું ને કે એ બહુ અગેન કોમ્પ્લેક્સ વસ્તુ છે, પણ એના જેવી વાત કરું એક્ઝામ્પલ આપીને, કે આપણે શું હોય, વોલ્ટેજ બહુ અપડાઉન થતા હોય તો શું કરીએ, આપણે શું કરીએ, બંધ કરી દઈએ. ફ્રીજ હોય, ટીવી હોય, બધું બંધ કરી દઈએ. શું થાય કે એમાં કંઈ નુકસાન ન પહોંચે. આ બસ એના જેવું જ છે કે એક સાથે જો સોલાર ફ્લેર આવી જશે અને સેટેલાઇટ શરૂ હશે ને તો આખો ફેલ થઈ જશે. અને એટલા મોંઘા સેટેલાઇટ ફેલ થઈ જાય, ચલો પૈસાનું નુકસાન તો છે જ, પણ અત્યારે બધી વસ્તુ આપણી સેટેલાઇટ ઉપર ચાલે છે. કમ્યુનિકેશન જુઓ, બ્રોડકાસ્ટિંગ જુઓ, બેન્કિંગ જુઓ, બધું સેટેલાઇટ થ્રુ ચાલે છે. હવે વિચાર કરો કે બહુ મોટી સોલાર ફ્લેર આવી અને જેટલા સેટેલાઇટ છે એમાંથી 10-15% સેટેલાઇટ ફેલ થઈ ગયા, તો શું કરવાનું? ઇન્સ્ટન્ટ ખબર જ ન પડે શું કરવાનું. બધું કહેવાય ને કે આખી સિસ્ટમ ખોરવાઈ જાય. તો એ ન થાય ને એના માટે આદિત્ય L1 મોકલેલું છે. તો આદિત્ય L1 કામ શું કરશે કે એને ખબર પડે કે આ સેટેલાઇટ સોલાર ફ્લેર આવે છે, તો અહીંયા આપણને અવેર કરી દઈએ અને આપણે અહીંયાથી સેટેલાઇટ છે થોડો ટાઈમ માટે બંધ કરી દઈએ. હવે એની પાસે એ પણ કેલ્ક્યુલેશન હશે કે કેટલી સ્પીડે આવે છે. આ બધું માપવાનું કામ જ એનું છે કે કઈ ડિરેક્શનમાંથી આવે છે, કઈ દિશામાં આવશે, કઈ રીતે જશે અને એની સ્પીડ શું હશે. એ આપણને બધું કહી દઈએ તો આપણે કેલ્ક્યુલેશનથી નક્કી કરી શકીએ કે એટલા ટાઈમ માટે સેટેલાઇટ બંધ કરી દઈએ તો આપણને એ નુકસાન ન થાય. તો એ કામ છે આદિત્ય L1નું. લખજો, L1માં ટોટલ જે છે 7 અલગ અલગ ઓબ્જેક્ટ્સ રાખેલા છે. આદિત્ય L1માં 7 અલગ અલગ ઓબ્જેક્ટ્સ રાખેલા છે. એમાંથી 4 જે છે એ લાઇટને ઓબ્ઝર્વ કરશે, મીન્સ સૂર્યપ્રકાશ જે છે એને ઓબ્ઝર્વ કરવા માટેના છે. એ શું છે એ તો ડીપ આખો ફિઝિક્સનો વિષય છે કે ક્યાં ક્યાં એ ઓબ્જેક્ટ છે એ આપણે જાણવાની જરૂર નથી, પણ 7 ઓબ્જેક્ટ છે એ આપણને થોડોક બેઝિક ખ્યાલ હોવો જોઈએ. તો 4 ઓબ્જેક્ટ જે છે એ સનલાઇટ એટલે કે સૂર્યપ્રકાશને ઓબ્ઝર્વ કરશે અને બાકીના જે 3 છે એ સૂર્યનું મેગ્નેટિક ફિલ્ડ, જે સોલાર મેગ્નેટિક ફિલ્ડ છે એને ઓબ્ઝર્વ કરશે. સોલાર મેગ્નેટિક ફિલ્ડ અને પ્લાઝમા એ બેના રિસર્ચ માટે છે, પ્લાઝમા અને સોલાર મેગ્નેટિક ફિલ્ડ. હવે આપણું એટમોસ્ફિયર ન હોત ને તો સૂર્યના જેટલા પણ કિરણો આવે છે ને એ આયન્સના ફોર્મમાં કન્વર્ટ થઈ અને આપણી ઉપર પૃથ્વી ઉપર આવત અને પૃથ્વી જે છે એ આખો આગનો ગોળો જ બની જાત. એટમોસ્ફિયર એને પ્રોટેક્ટ કરે છે. તો એના રિસર્ચ માટે કે પ્લાઝમા અને મેગ્નેટિક ફિલ્ડ કઈ રીતે આપણને અફેક્ટ કરે છે, તો એ બે માટે 3 જે અલગ અલગ ઓબ્જેક્ટ છે એ રાખવામાં આવ્યા છે. ટોટલ 7 ઓબ્જેક્ટ છે. લખજો, અગેન આ પણ PSLVથી લોન્ચ કરવામાં આવેલું હતું. PSLV C57 PSLV C57 દ્વારા એને લોન્ચ કરવામાં આવેલું હતું અને 2 સપ્ટેમ્બરે લોન્ચ કરેલું હતું આદિત્ય L1ને અને 4 મહિના પછી ફાઇનલી એની જે જગ્યાએ છે ત્યાં પહોંચી ગયું છે, જે એને પહોંચવાનું છે L1 પોઈન્ટ ઉપર. 4 મહિના, લગભગ 127 દિવસ જેટલો સમય લાગ્યો હતો. તો 4 મહિના પછી ફાઇનલી એની જગ્યા ઉપર પહોંચ્યું છે. હવે થશે શું, એવું નથી કે L1 પોઈન્ટ જે આપણે ફોટોમાં બતાવ્યું તે સ્ટેટિક નહીં રહે, સ્ટેટિક રહેશે, પણ કઈ રીતે, એ પાછું પૃથ્વી સાથે તો ફરતું જ રહેશે. પૃથ્વી જેમ સૂર્યને આખી પ્રદક્ષિણા કરે છે એની સાથોસાથ એ પણ ફરતું રહેશે. તો એનું આમ સ્થાન ફિક્સ છે, મીન્સ એનું જે ડિસ્ટન્સ છે ને એ ફિક્સ છે, પણ એની સાથે સાથે પૃથ્વીની સાથે સાથે મૂવ કરતું રહેશે. વાર ફોટો બતાવી દો એટલે તમને થોડું ક્લિયર થાય. હવે પૃથ્વી, એક જ મિનિટ, કોઈનો ક્વેશ્ચન હતો મને આન્સર આપું. પૃથ્વી આવી રીતે ફરતી હશે, પ્રદક્ષિણા કરતી હશે, તો આ L1 પોઈન્ટ પણ સાથે સાથે આખું ફરતું રહેશે. L1 જે છે એની સાથે સાથે જ રહેશે, મીન્સ એની જે લાઇન છે ને એ બ્રેક નહીં કરે. ડન? તો એ મેન્ટેન રહેશે. હા, શું ક્વેશ્ચન હતો કોઈનો? 6 જાન્યુઆરી, હમણાં જાન્યુઆરી મહિનામાં. ડેટ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે નહીં, આપણે લખીએ છીએ આપણે કહેવાય કે ડેટા માટે ને ભણવા માટે, પણ ડેટ જનરલી એક્ઝેક્ટ પૂછાતી નથી, એટલી ડિટેલમાં ક્વેશ્ચન નથી પૂછતા. તો આવી રીતે જે છે L1 પોઈન્ટની સાથે સાથે એ રહેશે. 2 સપ્ટેમ્બરે લોન્ચ કર્યું હતું. હા, આપણે હમણાં જાન્યુઆરી મહિનામાં એ પહોંચ્યું L1 પોઈન્ટ ઉપર. અને આ જે L1 પોઈન્ટ છે એ પૃથ્વી સપાટીથી લગભગ 15 લાખ કિલોમીટર દૂર છે. 15 લાખ કિલોમીટર. સૂર્ય અને પૃથ્વીનું જે ડિસ્ટન્સ છે એ વધારે છે, 15 કરોડ. તો 15 લાખ કિલોમીટર જે દૂર છે L1 પોઈન્ટ આવેલો છે, ત્યાં આપણે આ જે મિશન છે ને રાખેલું છે ઓબ્જેક્ટને, આદિત્યને. અને 5 વર્ષ સુધી કામ કરશે. 5 વર્ષ પછી એનું કામ પૂરું થઈ જશે.
કે પછી આપણને એ જે કંઈ પણ સર્વિસ આપે છે, જે કંઈ પણ ડેટા આપે છે એ નહીં મોકલી શકે. તો 5 વર્ષ સુધી એની વેલિડિટી છે, ત્યાં સુધી કામ કરશે. અને આ 5 વર્ષમાં સૂર્યના અલગ અલગ સપાટી છે. આ વખતે જીપીએસસી એક ક્વેશ્ચન પૂછ્યો હતો, સૂર્યનો સૌથી બહારની સપાટી છે એ કયા નામથી ઓળખાય છે? તો એ કોરોના. આપણા હમણાં આવ્યો તો એ 2020 વાળો નહીં હો. એની જે આઉટર જે સરફેસ છે, સરફેસ તો છે જ નહીં, મીન્સ એનો જે આઉટર એરિયા છે એ કોરોનાથી ઓળખાય છે. કોરોના વિઝિબલ નથી. જે એનું વિઝિબલ આપણને જે સૂર્ય દેખાય છે ને, જોઈ નથી શકતા, પણ જે બાહ્ય સપાટી દેખાય છે ને, બાહ્ય ભાગ, એ ફોટોસ્ફિયર છે. પણ કોરોના જે છે ને એ એનાથી પણ બહારનો ભાગ છે. પણ કોરોના ત્યારે જ વિઝિબલ થાય જ્યારે પૂર્ણ સૂર્યગ્રહણ હોય. આખું સૂર્યગ્રહણ હોય ને, સંપૂર્ણ સૂર્યગ્રહણ, ત્યારે આપણને કોરોના, તમે કદાચ પેલી રિંગ જોઈ હશે કે ચંદ્ર પાસ થતો હોય ને સૂર્યગ્રહણમાં, ત્યારે ખાલી એક રિંગ જેવું દેખાય, તો એને કહેવાય કોરોના. અને એ ત્યારે જ વિઝિબલ હોય, એ પહેલાં એ ન દેખાય. આપણે નોર્મલ ડેઝમાં કોરોના જોવા નથી મળતું. બસ આવું છે ને, ખાલી રિંગ જેવું દેખાય. ચંદ્ર જ્યારે પાસ થતો હોય ને સૂર્યગ્રહણના દિવસે, એ બસ બહુ ઓછા સમયમાં એ ત્યાંથી પાસ થઈ જાય. જ્યારે સંપૂર્ણ સૂર્યગ્રહણ હોય ને, ત્યારે આ જે બહારનો ભાગ દેખાય ને, એને કહેવાય કોરોના, જે નોર્મલ ડેઝમાં આપણને જોવા ન મળતું હોય. તો 3 અલગ અલગ આવરણ છે, ફોટોસ્ફિયર, ક્રોમોસ્ફિયર અને કોરોના. તો કોરોના જે છે એ સૌથી બહારનું આવરણ છે, તો એના માટે જોવા મળે છે. હજી એક સૌથી મોટો રિસર્ચનો વિષય સૂર્ય માટે એ છે કે જેમ વાત થઈ કે ફોટોસ્ફિયર આપણને નોર્મલ ડેઝમાં દેખાતું બાહ્ય આવરણ છે. એનું ટેમ્પરેચર લગભગ 6000 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેતું હોય છે. અને સૂર્યનું જે કોર છે, એટલે કે એનો જે ગર્ભનો ભાગ છે, ત્યાં લગભગ 1.5 કરોડ સેલ્સિયસ જેટલું તાપમાન રહેતું હોય છે. હવે આપણે વાત થઈ કે સૌથી બહાર દેખાય છે ફોટોસ્ફિયર, ત્યાં 5000 6000 જેવું, અને અંદર 1.5 કરોડ. ચલો એ તો સમજાય. હવે કોરોના સૌથી બહારનો ભાગ છે, આપણને દેખાતો નથી, પણ સૌથી બહારનો જે ભાગ છે એ કોરોના છે. હવે ત્યાં ટેમ્પરેચર 22.5 લાખ ડિગ્રી સેલ્સિયસ રહી છે. તો તમે વિચાર કરી શકો, સૌથી બહાર છે ત્યાં 22.5 લાખ, પાછું અંદર જાય તો 5000. એટલું બધું ઘટી શું કામ જાય છે? તો એ જે રિસર્ચ છે, હજી કોઈને ખબર નથી પડી. તો આ જે આદિત્ય L1 છે, એને એ પણ જાણવામાં એ ટ્રાય કરશે કે આ રીઝન શું છે કે કોરોના સૌથી બહાર છે, તો ત્યાં ટેમ્પરેચર સૌથી ઓછું હોવું જોઈએ ને. આઈડિયલી કેવું હોય કે ભાઈ ગરમ વસ્તુ કંઈક છે, તો જેનો સેન્ટર પોઈન્ટ જે છે, જ્યાંથી ગરમી મળે છે, ત્યાં સૌથી વધારે ગરમ હોય. જેમ બહાર આવતા છે એમ ગરમી ઓછી થતી જાય. આઈડિયલી એવું જવું જોઈએ. આમાં શું થાય છે? બહાર વધારે, અંદર ઓછું, પછી પાછું અંદર વધારે, જે નોર્મલ હોય એની જેમ. તો એ પણ રિસર્ચ કરશે. આની પહેલાં સૌથી નજીક હમણાં જો કોઈ મિશન ગયું હોય સૂર્યની નજીક, તો એ છે નાસાનું પાર્કર સોલાર પ્રોબ કરીને એક મિશન છે, કે જે સૂર્યની સપાટી સુધી, સપાટી સૂર્યને સપાટી ન હોય, કારણ કે એ તારો છે, ગ્રહ નથી, તારાને કોઈ સપાટી ન હોય, એનું જે બાહ્ય ભાગ હોય કે જ્યાંથી શરૂઆત થતી હોય એની, તો એના બાહ્ય ભાગ સુધી પહોંચેલું છે. અને એ સૂર્યબાજ પછી વિલીન થઈ જશે હમણાં થોડો સમયમાં. તો પાર્કર સોલાર પ્રોબ સૂર્ય સુધી પહોંચેલું મિશન છે કે જે USA મોકલેલું છે બહુ ખર્ચો કરીને. તો અગેન જેમ વાત થઈ એમ કે સૂર્ય સુધી પહોંચવાના મિશનમાં અમેરિકા, જર્મની, જાપાન અને યુરોપિયન યુનિયન, યુરોપિયન સ્પેસ એજન્સી, પછી ભારત એક દેશ છે કે જે સૂર્ય માટે એણે મિશન મોકલ્યું. અને ભારતનું પણ સૂર્ય પર મોકલેલું સૌથી પહેલું મિશન છે. આપણે ચંદ્ર અને મંગળ ઉપર મિશન મોકલેલા છે, પણ સૂર્ય ઉપર આપણું સૌથી પહેલું મિશન છે. અને જેમ વાત થઈ એમ કે ચાઇના અને રશિયાને શું કામ આમાં રસ નથી? કારણ કે આમાં અગેન ફાઇનાન્શિયલ એડવાન્ટેજ કાંઈ નથી, કંઈ પૈસા મળે એમ છે નહીં, કંઈ રિસોર્સિસ છે નહીં, એટલે એને આમાં ખોટો ખર્ચો લાગે છે કે આમાં શું ખર્ચો કરે. તો એના માટે ચાઇના કે રશિયાએ છે આજ સુધી સૂર્ય ઉપર કોઈ મિશન મોકલેલા નથી. યુએસએને આ બધામાં છે, તો એમણે પણ મોકલેલા છે. અને ભારતનું આદિત્ય L1 જે છે એ મોકલેલું છે. સૂર્યની ઉત્પત્તિ કઈ રીતે થઈ અને સૂર્યનો નાશ કઈ રીતે થશે, એ જ્યારે આપણે બ્રહ્માંડ ભણશું જોગ્રાફીમાં, ત્યારે આખું ઇન ડિટેલ લેશું કે કઈ રીતે સૂર્યની ઉત્પત્તિ થઈ અને કઈ રીતે એનો એન્ડ આવશે. ડન, બધું ફિક્સ જ છે. દુનિયામાં કાંઈ એવું નથી કે આપણે કાંઈ ન થાય. સૂર્યનો એન્ડ થવાનો છે તો આપણો થશે. ડન, થેન્ક યુ.